સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખના ઠાકોર નારાયણ દાદા બીજ કુલ તનુધારી પ્રભુ બીજ કુલ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા ગણિત નર નારી પ્રણિત લોકમાં લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણે ડોબી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું છે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે ભારતમાંથી છૂટી ભારતમાંથી છૂટી કુટુંબ સહિત કરશે આયવસન કરુણાનિધિ કરુણા ભોગી વાલ કરુણા ભોગી મુક્તાનંદ કરે મુક્તિ મુક્તાનંદ કરે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પાપાनि જન્માર્પદાनि ऋतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे देवाभिवन्दनमात्मकल्यार्थात्माभिवन्दनम् बोले द्वारिकाधीश की जय आसित सत्राजित सूर्यो भक्तस्य परम सखा आसित सत्राजित सूर्यो भक्तस्य परम सखा आसित सत्राजित सूर्यो भक्तस्य परम सखा सूर्यो भक्तस्य परम सखा प्रीतस्तस्मै मणिप्रादात् सूर्यस्तु प्रीतस्तस्मै मणिप्रादात् શ્રીમદ ભાગવત શાસ્ત્રની સુંદર કથાનું શ્રવણ કરતા અંતિમ દિવસના અંતિમ સત્રનો જ્યારે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે અત્રે આપણે આ 7 દિવસની કથા દરમિયાન સૌ પ્રથમવાર તમારા બધાના ભાવ પ્રેમને લાગણીથી પૂજ્ય ભગવત પ્રકાશ સ્વામીએ સભાનું સંચાલન કર્યું છે અને અત્યારે અમને બીજા કાર્યક્રમમાં જવાનું છે એટલે જેમ પ્રારંભમાં હું નહોતો એમ સમાપ્તિમાં ઈ નહીં હોય એટલે હાર્દિકને કહીશ કે અત્યારે આવશે અને જે ભગત પ્રકાશ સ્વામીને પુષ્પમાળા પહેરાવીને એમનું અહીંયા સ્વાગત કરશે અને તમે બધા જ એમને તાળીઓનાથી વધાવો અને આ કલ્પવૃક્ષની સાક્ષીએ બધાય મહારાજને એવી પ્રાર્થના કરજો કે ભગત પ્રકાશ સ્વામી કાયમને માટે આવી રીતના માઇકમાં સરસ બોલતા રહે અને હવે સરસ બોલતા શીખી ગયા છે તો મારી આગામી કથાઓની તારીખનો સ્વીકાર કરે કારણ કે આ અક્ષરધામનું મધ્ય છે મારો બોલવાનો પ્રારંભ પણ અહીંથી થયો છે 2004 ની અંદર મેં મારા જીવનની ફર્સ્ટ કથા આ દાદાના દરબારમાં શરૂ કરી અને પહેલી જ કથાએ 4 કથા બુક થઈ પછીથી હજી એમને હાલ્યું જ આવે છે
હવે 2024 સુધીનું બુકિંગ છે, એટલે ભગવત પ્રકાશ સ્વામી પહેલું વહેલું અહીં સંચાલન કર્યું છે, તો હું એને 4 કથા બુક કરાવી દઉં કે આગામી 4 કથામાં એ સંચાલન કરવા માટે પધારે. અને ભગવાને જે એમને સુંદર મજાનો કંઠ આપ્યો છે, બોલવાની પણ સુંદર શૈલી છે, તો એનો સત્સંગ સમાજને દિવ્ય લાભ મળે. અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી એમણે જે આજીવન હરિભક્તોને સત્સંગનો લાભ આપ્યો, એ ગુરુનો વારસો એ ભગત પ્રકાશ સ્વામી જાળવે. અને અમારે એમ કહેવાય છે કે સાધુનું મહત્વ ત્યારે કે અમે બોલતા હોય ને તો અમારું માધ્યમ છે, નકર મૂંગાનું કાંઈ ગણતરી ન આવે એમ. કારણ કે સાધુ તો બોલતો હોય તો વિશેષ ઉપયોગી થાય. બાકી સંતોનું વર્તન, એની ક્રિયા પણ જીવાત્માને ઉપદેશાત્મક હોય જ છે, પણ છતાંય એની પાસે બોલવાની જો શક્તિ હોય, જ્ઞાન તો જરૂર હોય, પણ એ જ્ઞાન જ્યારે તમે બીજાને આપી ન શકો ત્યારે એ જ્ઞાન તમારા પૂરતું સીમિત રહેતું હોય છે. એટલે ભગત પ્રકાશ સ્વામીને આપણે પુનઃ તાળીઓથી વધાવી અને કલ્પવૃક્ષના સાનિધ્યમાં આપણે સંકલ્પ કરીએ કે મહારાજ એમને પણ ખૂબ સારા વક્તા બનાવે અને આ દાદાના દરબારમાં એ પણ કથા કરતા હોય અને તે દી પાછા આપણને આમંત્રણ આપે. તે ભૂલી ન જતા, કારણ કે મોટા વક્તા થઈ ગયા પછી નક્કી નહીં. પણ ખરેખર હકીકત એ છે કે આ તો તમને કહેવાય નહીં, પણ તમે ઘરના છો એટલે કહી દેવો. અમારા સંતો બધા શું કે ખબર, ભગવતદાસ સ્વામી તેજ બહુ, પણ હું એ કહીશ કે બીજાના માટે જે હોય, પણ અમારે કાયમને માટે એવો સંબંધ રહ્યો છે કે જ્યારે મળ્યા હોય ત્યારે એ હસાવ્યા વગેરેના રહે નહીં. અમારા માટે તો હાસ્યનું રમકડું છે. બીજાને ગરમ થતા હોય તો એ મને ખબર નથી, પણ અમારા માટે કાયમ એ હાસ્યનું સાધન રહ્યા છે કે એ મળ્યા હોય એટલે સેજે સેજે કાંઈક ની કાંઈક તો એ મોજ કાઢે જ એમ. આજે સુંદર ભાગવતજીની કથાનું શ્રવણ કરતા આજે અંતિમ સત્રનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ભાગવતજીના 10મા સ્કંદના ઉત્તરાર્ધ ભાગમાં ભગવાનના લગ્નની કથાઓ છે, જેમાં ભગવાનનું પહેલું જે લગ્ન થયું, જેની કથા આપણે ગઈકાલે ખાલી સાંભળી નહીં, નજરો નજર નિહાળે. અને કાલનો એવો પ્રસંગ હતો કે બધાએ ભાવથી એ ભગવાનના લગ્નના અહીંયા પ્રત્યક્ષપણે આપણે દર્શન કરી અને એવી ભાવના કરી કે કદાચ એ સમયે જ્યારે ભગવાનનું લગ્ન થયું ત્યારે કદાચ આવી જ ઘટના બની હશે. અને ઘણો બધો એમાં નામમાં મેળ હતો. કૃષ્ણના લગ્ન થયા ને ત્યારે જાદવ જ જાનૈયા હતા અને જાદવ જ માંડવિયા હતા. કાલે આપણે એવું જ હતું, જાને તળાવિયા જ લાવ્યા હતા અને માંડવે તળાવિયા જ બેઠા હતા એમ. એટલે બધું મેળ હરખો હતો. ત્યાર પછી ભગવાનનું બીજું લગ્ન છે એ જાંબુવતીની સાથે થયું છે. આપણે ભગવાનને કંસાર જમાડ્યો ને ત્યારે પેમાન સ્વામીએ એમાં ફટાણામાં એવું કીધું કે તમને કન્યા કોઈ ન દીધી તે તમે રીછડીને રાણી કીધી. કેટલી કન્યા મળી હતી, પણ છતાંય એટલી બધી કન્યા હોવા છતાંય તમે એક રીછડીને રાણી કરી. અને નિયમ છે કે આ પરંપરા છે કે જ્યારે જમવાનું હોય ત્યારે એ સમયે હાસ્ય ને વિનોદ થવો જોઈએ. કારણ કે અત્રિ સ્મૃતિનો એવો મત છે કે ભોજન કરતી વખતે જો તમે હાસ્ય સાથે જો ભોજન કરો તો એ ભોજન અમૃત સમાન માનવામાં આવ્યું છે. એટલે પ્રસન્ન ચિત્તે કરેલું ભોજન એ અમૃત સમાન છે. અને આ સૂત્ર મેં રસોડામાં લખ્યું છે, તમે વાંચ્યું હોય તો. વાંચ્યું છે કે ખાવામાં દળબડાટી બોલાવો છો? કોકનું વળી જમતા જમતા કીધું ધ્યાન જાય તો ટેન્શનમાં હોય તો કઈક હશે એમ, એટલે લખાવરાવ્યું છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા સંતો મને કહે કે કઈ સૂત્રો દે તો હું દરેક જગ્યાએ અત્રિ સ્મૃતિનું આ વાક્ય અવશ્ય લખાવરાવું. રસોડાની અંદર તમે જ્યારે જમવા બેસો ત્યારે પ્રસન્ન ચિત્તે જો રસોઈ જમો
તો એ ભોજન તુરત જ પચી જાય છે. અને તમે અનુભવ કરજો અને શક્ય બને તો એ પ્રમાણે હવે ભોજન કરવાનો પ્રારંભ કરજો. કારણ કે રોગ શરૂઆત ક્યાંથી થાય? ભોજન પચે નહીં એટલે એ સડે અને જેના કારણે અનેક પ્રકારના રોગો થાય. તમારે ત્યાં કોઈ એવો મજાનો ભાઈબંધ આવ્યો હોય, કોઈ સારો માણસ આવ્યો હોય અને તમે બે જણા હસતા હસતા આનંદની વાતો કરતા કરતા બે જણા ભોજન કરો, કેટલું ખાઈ જાઓ એ ખબર ન રહે. અને એ ખાધા પછી પણ તમે જોજો તમને બેચેની નહીં થાય, તમને કંટાળો નહીં આવે. પણ એનું એ જ ભોજન એના કરતા પણ સ્વાદિષ્ટ ભોજન હોય, કોઈને આરે બાંધીને આવ્યા હોય, ધડબડાટી બોલાવીને આવ્યા હો અને પછી જમવા બેઠા હો, અથવા તો પછી ઘરમાં જ ધડબડાટી બોલી હોય ખાવા ટાણે, અને એ વખતે તમે હું ખાધું હોય ને એ બહાર નીકળો પછી તમને જ ન ખબર હોય. બોલો. એટલે વિશેષ કરીને તમને હસતા હસતા ભોજન કરાવવાની જવાબદારી બહેનોની છે. એટલે બહેનોને ખાસ કહીશ, કારણ કે બહેનોની એક બહુ મોટી ટેવ હોય છે કે એની જેટલી ફરિયાદોની યાદી હોય ને બધી ક્યારે રજૂ કરે? તમે ખાવા બેહો ત્યારે. કારણ કે ઈ સિવાય તમે હાથમાં આવો નહીં, ખાવા ટાણે તમે જાવ ક્યાં? એટલે માણ ગોળીઓ ગમાણી આવ્યો હોય એ વખતે એને મોકો હોય એટલે જેટલી ફરિયાદ હોય બધી ખાવા ટાણે રજૂ કરી દે. પણ છતાંય બહેનોને હું એટલી પ્રાર્થના અવશ્ય કરીશ કે જમતી વેળાએ કમસે કમ તમારા પતિને એને ચિંતા થાય આવી ફરિયાદો ન કરવી. બે પ્રકારના અલગ અલગ લિસ્ટ કરવા. એક લિસ્ટ એવું કરવું કે જેમાં સારા સમાચાર હોય, સારા આનંદના સમાચાર હોય એવું લિસ્ટ કરવું. અને એક ફરિયાદોનું લિસ્ટ કરવું. એ જ્યારે જમવા બેસે ત્યારે એને બધી સારી સારી વાત કહી દેવી અને જમી રહે એટલે પછી કેવું ઘડીક બેહો પછી બધી ફરિયાદો રજૂ કરી દેવી. ખાઈ લીધા પછી એટલે પછી ચિંતા નહીં. કારણ કે પ્રસન્ન ચિત્તે કરેલું ભોજન એને અમૃત સમાન માન્યું છે. એટલે આપણી પરંપરા છે કે લગ્નની અંદર પણ તમે જુઓ કે જ્યારે લગ્ન થાય અને પછી જાન જ્યારે જમવા જાય ત્યારે એ સમયે એમ કહેવાય કે કન્યા પક્ષના લોકો એ સમયે ફટાણા ગાય. વરરાજાને માટે એ વખતે ફટાણા ગવાય. હવે હું હોય મને ખબર નથી. આ શાસ્ત્રોક્ત પરંપરા તો એવી છે કે વરરાજો જ્યારે જમવા જાય ત્યારે ફટાણા ગવાય છે. રામાયણમાં પણ એ જ કથા આવે છે કે જ્યારે રામચંદ્રજી એ પરણી અને ભોજન માટે ગયા તો એ વખતે જનકપુરની નારીઓ છે એમણે ઘણી બધી મશ્કરી ભગવાન રામચંદ્રજીની કરેલી. એવો પ્રસંગ એક સંતો એવો પણ કહે છે કે ભગવાન જ્યારે જમતા હતા લગ્ન પછી એ સમયે જનકપુરની નારીઓ એવી રજૂઆત કરી, દેવી રામ બહુ ભાગ્યશાળી થઈ ગયા કે એને સીતા જેવી કન્યા મળી. એટલે એક સખીએ કીધું કે એમાં ભાગ્યશાળીની વાત તો નથી, કારણ કે એને ધનુષ ઉપાડ્યું એટલે સીતા મળી ને. એમાં એનો બળનો પણ સાથે પ્રયોગ છે. એટલે બીજી સખીએ કીધું કે એનામાં બળ કાંઈ છે જ નહીં. કે તને ખબર છે આ રામનો જન્મ કેમ થયો? તો કે નહીં. કે દશરથ રાજાને દીકરા થતા જ નહોતા એટલે એમણે યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાંથી ખીર મળી અને ખીર કૌશલ્યાજીએ ખાધી એટલે આ રામનો જન્મ થયો. હવે ખીર ખાઈને જેના જન્મ થયા હોય એનામાં તાકાત હોય કે ધનુષ ઉપડે? અરે આ તો આપણી સીતાનો પ્રતાપ હતો, સીતાની ઈચ્છા હતી ને એટલે ધનુષ ઉપડ્યું. રામના બળે નથી ઉપડ્યું. ખીર ખાઈને જેના જન્મ થયા હોય ધનુષ રાખ ઉપાડે? હવે ભગવાન રામ સમજતા હતા કે ભાઈ આમાં કઈ આપણે બોલાય નહીં, અત્યારે જે કે બધું સાંભળી લેવાય. કારણ કે અત્યારે તો આપણે કામે આવ્યા છીએ, કામ પૂરું કરાય. પણ લક્ષ્મણજીથી સહન ન થયું એટલે તરત લક્ષ્મણજી રજૂઆત કરી, હા અમારે અયોધ્યામાં તો ખીર ખાવાથી બાળકોના જન્મ થાય, પણ મેં તો એવું સાંભળ્યું છે કે જનકપુરીમાં માતાને ખીર ખાવાની જરૂર નહીં, ડાયરેક્ટ પૃથ્વીમાંથી દીકરીનો જન્મ થાય. એટલે લગ્નના સમયે આવું બધું હાસ્ય વિનોદ હોય છે કે જેથી કરીને કરેલું ભોજન એ પચી શકે.
આજે ભગવાનનું બીજું લગ્ન એ જાંબવતીની સાથે થયું. કેવી રીતે થયું? તો દ્વારકાની અંદર એક સતરાજીત નામનો યાદવ છે અને આ સતરાજીત એ સૂર્યનારાયણનો પરમ ભક્ત છે અને સૂર્યનારાયણે રાજી થઈ અને એને સમંતક નામનો મણિ આપ્યો છે. અને આ મણિ એવો છે કે રોજ સવારે આ મણિની જ્યારે પૂજા કરે ત્યારે પર ડે 160 તોલા સોનું આપે. કેટલું? 160 તોલા સોનું રોજ એની પૂજા કરો એટલે મણીમાંથી નીકળે. હવે આવો મણી તમને આપવામાં આવે તો તમને પૂજા કરવાનો ટાઈમ મળે કે હાર્દિકભાઈ ન મળે? બોલો. ખાલી 160 તોલા સોનું રોજ આપે. હવે આવો મણી તમને મળ્યો હોય તો પૂજા કરવાનો ટાઈમ મળી જાય કે તમે એમ કહો નો ટાઈમ, આઈ એમ વેરી બીજી? 5 ટાઈમ ક્યાંય તો 5 ટાઈમ પૂજા કરો અને 12 કલાક કરવાની કહે તો 12 કલાક કરો. પણ સમજી લ્યો કે સવારમાં આપણે પરમેશ્વરની જે પૂજા કરીએ છીએ એ સોના કરતા પણ વિશેષ આપણને ફળ આપે છે. હવે આ મણી એને પહેરી અને એક દિવસ સતરાજીત યાદવની સભામાં ગયો. હવે આ મણી એટલો તેજસ્વી હતો કે આખી સભા અંજાઈ ગઈ. આટલું એમાં તેજ છે. અને એ સમયે ભગવાન દ્વારકાધીશે રજૂઆત કરી. ભગવાન દ્વારકાધીશ બોલ્યા, હે સતરાજીત, આવો મણી એ ઉગ્રસેન મહારાજા જે યાદવોના સૌથી મોટા વડીલ છે એના મુકુટમાં જો હોય ને તો સોનામાં સુગંધ ભળે. હવે આ મણી દેવાનો ગમે ખરો? સતરાજીતને ન ગમ્યું અને સતરાજીત જતો રહ્યો. એવામાં ઘટના બની કે એનો ભાઈ પ્રસેન એ મણીને ગળામાં પહેરી અને ક્યાંય બહાર જઈ રહ્યો છે અને રસ્તામાં જંગલમાંથી પસાર થયો. હવે એ વખતે એને બેટરીની એલોજનની જરૂર જ નહીં, મણી ખુલ્લો રાખે એટલે મોટી બેટરી. હવે આટલો મોટો અંજવાસ જોઈ અને કોઈ હિંસક પ્રાણી એના ઉપર હુમલો કરી અને પ્રસેનને મારી નાખ્યો. અને આ સમાચાર જ્યારે સતરાજીતને મળ્યા, પોતાનો ભાઈ પાછો ન આવ્યો એટલે એણે જાણ્યા જોયા વગર ભગવાન દ્વારકાધીશના ઉપર ખોટું આળ નાખ્યું કે દ્વારકાધીશે જ મારા ભાઈને મણી માટે મારી નાખ્યો છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું કે કોઈના ઉપર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. મિથ્યાપવાદ કસ્મિશ્ચિદ તપી સ્વાર્થસ્ય સિદ્ધયે. કદાચ પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય, પોતાનું કામ થઈ જતું હોય, છતાંય કોઈના ઉપર ખોટું મિથ્યાપવાદ છે એનું આરોપણ ન કરવું. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જે એક એક વાક્યો કીધા છે, હું ટૂંકમાં એટલું કહી શકું કે આપણી હિન્દુ સંસ્કૃતિના 350 શાસ્ત્રોનો સાર એટલે શિક્ષાપત્રી છે. એક શિક્ષાપત્રી વાંચી લ્યો એટલે 350 શાસ્ત્રોનો સાર એ તમને ખબર પડી જાય. એટલે તમારી પાસે ન હોય શિક્ષાપત્રી તો વસાવજો. તમે કહેશો કે સ્વામી પૈસા ક્યાં છે અમારી પાસે? માવા ખાવાના હોય કે શિક્ષાપત્રીના પૈસા થોડા હોય? તો આપણે સમાપ્તિની અંદર નરેશભાઈને કહી દેવું એન પેન લઈ લેજો, બસ ફ્રી ઓફ માં જાઓ. નરેશભાઈ કાંઈ લેતા નહીં, બસ નરેશભાઈ પાસે ફ્રી ઓફ મળે. પણ પાછી વાંચી હોય ઈ જ લેજો, નકર આપણો માણાનો સ્વભાવ કેવો, મફતમાં ધૂળ મળે તોય લઈ જઈએ. જે હોય લઈ લ્યો ને, મફત મળે છે ને. એટલે ખરેખર જેને ગુજરાતી વાંચવું હોય અને ખાલી 212 જ શ્લોક છે. કેટલા? 212 શ્લોક છે. એનું ગુજરાતી છે. એ ગુજરાતી એકવાર સોંસરવા નીકળશો અને પછી એક એક શ્લોક ઉપર જ્યારે થોડો વિચાર કરશો એટલે તમને ખ્યાલ આવશે કે એક એક આજ્ઞા એ કેવી અદ્ભુત આજ્ઞાઓ છે. એક વાક્ય છે ને, એક વાક્ય કરોડ રૂપિયા આપો ને તોય ન મળે એવા એક એક વાક્યો છે. અને એ વાક્ય જો જીવનમાં ઉતરી ગયું તો જગતના કોઈ દુઃખની તાકાત નથી કે તમારો સ્પર્શ કરી શકે. જગતનું કોઈ એવું દુઃખ નથી કે શિક્ષાપત્રી રૂપી સુદર્શન ચક્ર તમારી પાસે હોય અને આ દુનિયાનું કોઈ દુઃખ તમારી પાસે આવી શકે. અને તમારા જીવનમાં ઘણીવાર તમને એવો સંશય થાય
કે મેં કોઈ પાપ કર્યું નથી, મેં કોઈ ભૂલ કરી નથી, અને છતાંય હું હેરાન શા માટે થાઉં છું? ભગવાન અરે તમને બાંધવાનું મન થાય કે ભગવાન મારું કયું એવું પાપ છે કે જેના કારણે આજે હું હેરાન થાઉં છું? આવું જાણવાની ઈચ્છા થાય તમે કોને પૂછવા જશો? એ સમય રસ્તો છે, તમારા ઘરે ઠાકોરજીના મંદિરિયામાં ઘીનો દીવો કરજો, પલોઠી વાળીને ગોઠવાઈ જાયજો, એકાગ્ર ચિત્ત કરી અને શિક્ષાપત્રીનો પાઠ શરૂ કરી દેજો. ગુજરાતી મળજો વાંચવા. 1 વાર 2 વાર 3 વાર 5 પાઠ પૂરા થશે એના પહેલા ઠાકોરજી તમને કહી દે કે આ તારી ભૂલ છે. એ શિક્ષાપત્રી બોલશે, કારણ કે વાંચજો ને એટલે શિક્ષાપત્રી જ તમને કહેશે કે તે અહીંયા ભૂલ ખાધી ને એટલે તું હેરાન થશે. એ શિક્ષાપત્રીમાં એ તાકાત છે. છતાંય છેલ્લે આપણે શિક્ષાપત્રી વિશે નરેશભાઈની ઘડીક સાંભળશું. એ સિવાય બી કોઈને બોલવું હોય તો આ તો બધાને આપણે વક્તા બનાવવાના છે, એટલે બધા તૈયારી કરી રાખજો, જેને જેને ઈચ્છા થાય એને. કારણ કે અહીંયા અમારું કામ જ એ છે, અહીંથી સર્જન જ થાય છે ભાઈ. આ તો સર્જનની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિમાં નિવાસ કરી અને આખા વર્લ્ડ સુધી પોતાનું જ્ઞાન, શાસ્ત્રોની વાત ભગવાન શ્રી હરિએ પહોંચાડી છે. એટલે આ સ્થાન એવું છે કે અહીંયા ભલભલા બોલતા શીખી ગયા છે. દરેક કથામાં ઘણા બધાને અમાય બોલતા કરી દીધા. એ કે સ્વામી જિંદગીમાં નથી બોલ્યા, કીધે અહીં ગોઠવાઈ જા. એકવાર અહીં બોલી ગયો પછી વર્લ્ડમાં ક્યાંય પાછો ન પડે. અહીં પાછો ન પડ્યો પછી દુનિયાના કોઈ છેડે પાછો પડે નહીં. એટલે એ સમયે સતરાજીતે ભગવાનના ઉપર ખોટું આળ નાખ્યું અને એ આળને દૂર કરવા માટે ભગવાન યાદવોને લઈ જે દિશામાં પ્રસેન ગયો હતો ત્યાં ગયા તો પ્રસેનનું મૃત શરીર મળ્યું પણ મણી ન મળ્યો. બધા મૂંઝાણા, મણી કોણ લઈ ગયું? આજુબાજુમાં જ્યાં જોયું તો એક વિશાળ ગુફા જોઈ. ભગવાને યાદવોને કીધું કે તમે બધા અહીંયા 1 મહિનો રાહ જુઓ, હું અંદર જાઉં છું. 1 મહિનામાં જો પાછો આવી જાઓ તો વાંધો નહીં, ન આવું તો બલરામનો રાજ્યાભિષેક કરી દેજો. આમ કઈ ભગવાન ગુફાની અંદર જ્યારે ગયા છે તો ત્યાં એક કન્યા આ મણી વડે કરીને રમી રહી છે. ભગવાને રજૂઆત કરી કે દેવી આ મણી મારો છે માટે મને આપી દો. આ કન્યા કોણ હતી? જાંબુવાનની દીકરી જાંબુવતી હતી. અને જાંબુવતી અવાજ કર્યો, પિતાજી પિતાજી મારો મણી કોઈ લઈ જાય છે. એ જ વખતે જાંબુવાન આવ્યા, ભગવાનની સાથે યુદ્ધ થયું અને દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અને 30 દિવસ થવા આવ્યા. ભગવાને એમ થયું ભારે કરી યુદ્ધ પૂરું કરો, નકર બધા એમ માનશે કે હું વીર ગયો. અને એ સમયે ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. જાંબુવાનને ધોળે દિવસે તારા દેખાઈ ગયા. ત્યારે જાંબુવાનને ખ્યાલ આવ્યો, કહું આ તો મારા રામ છે. કથા છે કે જાંબુવાને રામાવતાર વખતે એને ભગવાન રામને પ્રાર્થના કરેલી કે મહારાજ મને એકવાર તમારી હારે બાંધવું છે. ભગવાન કે પણ આપણે ન બધાય. લંકામાં જ્યારે યુદ્ધ ચાલતું હતું તો જાંબુવાને એવું કીધું કે મહારાજ મારી ઈચ્છા છે કે એકવાર તમારી હારે જરા બથોબથ બાંધવું છે. ભગવાન કે જો પહેલી વાત, અત્યારે હું મર્યાદા પુરુષોત્તમ છું અને આપણે બે ગમે રીતે ખાનગીમાં બાંધીશું અને કોકને જો ખબર પડી, ભલે આપણે પ્રેમથી કદાચ બાંધીએ પણ કોકને ખબર પડશે તો આપણી સેનામાં તકલીફ થાય. લોકોને એમ થાય કે અચ્છા ઠીક જાંબુવાનને ભગવાનને કઈક માથાકૂટ થઈ, બે બાંધતા હતા એટલે એનો સંદેશ અવળો જાય. અને બીજું કે બાંધવાની મજા કઈ પ્રેમથી આવે? પ્રેમથી કઈ તમે બથોબથ બાંધો એમાં કઈ મજા આવે નહીં. એ તો આમ જો બરાબરની દાજ હોય, મરી જાવ કામ મારી નાખું, એ ઓરિજિનલ બાંધવાની જે મજા હોય એ જુદી હોય, બાકી પ્રેમથી બાંધવાની મજા ન આવે. એટલે ભગવાને કીધું કે છતાંય તારી ઈચ્છા છે તો હું ગમે ત્યારે એને પૂર્ણ કરીશ. જાંબુવાને કીધું પણ મહારાજ પછી તમે ગમે ત્યારે પૂરી કરો અને માનો તમે કઈ બીજા રૂપમાં આવ્યા હોય તો હું તમને ઓળખી કેમ શકું? મારાથી ભૂલમાં તમને મરાઈ જાય, કઈ વધારે મરાઈ જાય તો ભગવાન કહે છે કે એ તો જ એની મજા આવે. પણ છતાંય તને ધોળા દિવસે એક મુષ્ટિકાનો પ્રહાર થાય, ધોળા દિવસે તારા દેખાય તો સમજી જાજે કે હું હશું. અને આજે જાંબુવાનને ખ્યાલ આવતા ભગવાનના ચરણ પકડી ક્ષમાયત્ન કરી અને પછી મણી પણ આપ્યો
અને પોતાની જાંબુવતી નામની જે દીકરી છે એનું પણ ભગવાનને દાન કર્યું. ભગવાન એક મણી લેવા ગયા તા 2 લઈને આવ્યા અને ભગવાને બીજું લગ્ન જાંબુવતી સાથે કર્યું. પછી સત્રાજીતને બોલાવી અને ભગવાને બધાની હાજરીમાં મણી હોપ્યો. હવે સત્રાજીતને કેવું હેઠું જોવાનું થયું. સત્રાજીતે ક્ષમા યાચના કરી, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મેં તમારા ઉપર આળ નાખ્યું. પછી તો લોકો કહેવા લાગ્યા કે જાણ્યા જોયા વગેરેનું ભગવાન માથે આળ નખાય. સત્રાજીતને ઘર બહાર નીકળવાનું અઘરું થઈ ગયું. અંતે એને વિચાર કર્યો કે ભગવાનને હવે મારે કેમ રાજી કરવા. એ વખતે એણે નિર્ણય કર્યો કે લાવ મારી સત્યભામા નામની દીકરી ભગવાનને આપી દઉં. અને પછી એ સમયે ભગવાનનું ત્રીજું લગ્ન છે એ સત્યભામાની સાથે થયું. એની સાથે લગ્ન થતા સત્રાજીતે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મારી સત્યભામા નામની દીકરી પણ આપું છું અને હવે આ મણી પણ તમને અર્પણ કરું છું. ભગવાને કીધું હવે મારે નથી જોતો ભાઈ, એકવાર ખાલી વાત કરી તો એમાંથી આટલી બધી માથાકૂટ થઈ, હવે આ મણી ન લેવાય. ભગવાને કીધું એ તારો મણી તારી પાસે રાખ. ભગવાને મણી ન લીધો અને પછી એ જ મણી એ સત્રાજીતના મોતનું કારણ બન્યો. એની કથા પછી બહુ લાંબી વિશાળ છે, પણ અત્યારે આપણે આખી કથામાં ડૂબમાં નથી જવું. પણ ભગવાનનું ત્રીજું લગ્ન એ સત્યભામાની સાથે થયું છે. ત્યાર પછી ભગવાનનું ચોથું લગ્ન સૂર્યની પુત્રી કાલિંદ્રીની સાથે થયું. એકવાર ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં ફરવા ગયેલા, અર્જુન સાથે જંગલમાં ફરતા હતા. ત્યાં કાલિંદ્રીને સાધના કરતી જોઈ અર્જુને પૂછ્યું કરે દેવી આ યુવાન ઉંમરે આટલી કઠોર સાધના શા માટે? અને એ સમયે કાલિંદ્રી કીધું કે મારે ભગવાનને પતિ રૂપે પ્રાપ્ત કરવા છે એટલે સાધના કરું છું. અર્જુને કીધું તો દેવી હવે સાધનાની સમાપ્તિ કરો, મારી સાથે છે એ જ સ્વયં ભગવાન નારાયણ દ્વારિકાધીશ કૃષ્ણ છે. એટલે કાલિંદ્રી એ દ્વારિકા આવ્યા. ભગવાનનું ચોથું લગ્ન કાલિંદ્રી સાથે. પાંચમું લગ્ન અવંતી દેશનો રાજા વિંદ અને અનુવિંદ એટલે ફઈના દીકરા અને એની જે બહેન મિત્રવિંદા એનું ભગવાને હરણ કરી અને એની સાથે લગ્ન કર્યું છે. ઘણાના મનમાં અહીંયા એ સંકલ્પ થતો હોય, જો કે ગઈકાલે આપણે સાંભળ્યું કે પરીક્ષિત રાજાને પણ એ જ સંકલ્પ થયો અને એને પ્રશ્ન જ એ કર્યો કે મહારાજ ભગવાને પોતે જ પોતાનું પહેલું લગ્ન રાક્ષસ વિધિથી શા માટે કર્યું? હવે ભગવાન જ જો કોકની છોકરીઓને લગ્નના માંડવેથી ભગાડે તો લોકો તો એવું જ કહે ને કે ભાઈ કૃષ્ણ ભગવાને ભગાડી તો હાલો આપણે ભગાડો. અને આજકાલ તો બહુ વધી ગયું છે. આની પાછળનું કારણ બીજો પ્રશ્ન એ થાય કે ભાગવત છે એ તો પરમહંસોની સંહિતા છે. ભાગવતજીના પ્રત્યેક અધ્યાયની સમાપ્તિમાં લખવામાં આવે ઇતિ શ્રીમદ ભાગવતે પરમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની સંહિતા છે. તો આમાં પછી લગ્નની આટલી બધી કથાની શું જરૂર છે? પરમહંસો એટલે કે સાધુને લગ્નની કથાની કાંઈ જરૂર જ નથી. જેને જે માર્ગે જવું જ નથી એનું સરનામું શું કામ પૂછવું? તો આટલી બધી લગ્નની કથા ભાગવતમાં શા માટે? પણ એનો ઉત્તર એ છે કે આ બધી જ લગ્નની કથા એટલા માટે બતાવવામાં આવી કે માણસ હકીકતે લગ્નનો સાચો અર્થ સમજી શકે એટલા માટે આ લગ્નની કથા છે. લગ્ન છે એ માત્ર ભોગ અને વિલાસ માટે નથી. લગ્ન એ પરમેશ્વરમાં સંલગ્ન થવા માટેની ક્રિયા છે. બંને જણા સાથે મળી અને ભગવાનના માર્ગે ચાલે, ધર્મના માર્ગે ચાલે એટલા માટે લગ્નની ક્રિયા છે. પણ આજે એ લગ્નની ક્રિયામાં આપણે થોડી ઘણી ગડબડ કરી. અત્યારે થઈ એવું નથી, એ વખતથી ચાલી આવે છે. તો એમાં સુધારો કરવા માટે ભગવાન દ્વારકાધીશે બહુ મોટું કાર્ય કર્યું છે. સમાજ હંમેશને માટે એવું જ માનતો રહ્યો કે કન્યા છે એ તો પરાધીન છે, એને કોઈ પ્રકારનો અધિકાર નથી, જાણે પુરુષના હાથની કટોરલી છે, આપણે કહીએ એમ જ એને કરવાનું હોય. અને વિશેષ કરીને દીકરીના જીવનમાં મા બાપ તો એમ જ સમજે કે આપણે એના માટે નક્કી કરીએ બરાબર. પણ ભગવાન દ્વારકાધીશે કીધું કે નહીં, જેમ પુરુષનું જીવન છે
એમ નારીને પણ જીવન જીવવાનો અધિકાર છે. ભલે એનું બાકીનું સંપૂર્ણ જીવન પરાધીન છે, પણ છતાંય નારીને એક અધિકાર મળવો જોઈએ. અને કયો? તો પોતાનો પતિ ફાઇનલ કરવાનો, નક્કી કરવાનો નહીં, ગોતવાનો નહીં, ફાઇનલ કરવાનો. સમજો. અને જે વાત જગતને સમજાવવા માટે ભગવાન કૃષ્ણએ એ તાદ્રશ્ય કર્મ કરી બતાવ્યું છે. હવે તમે એમ કહેશો કે બોલી ફાઇનલ કરવો, નક્કી કરવો, એમાં ફેર હું? તો તફાવત એ છે કે કન્યા જાતે પોતાનો પતિ નક્કી કરશે તો એમાં પણ સફળતા નહીં મળે. એટલા માટે કારણ કે અત્યારના સમય પ્રમાણે તમે માર્કિંગ કરો તો જે છોકરા છોકરીઓ પોતાની રીતના નક્કી કરી અને કોર્ટ મેરેજ, લવ મેરેજ કરી લે છે, વચ્ચેનો સર્વે આવ્યો હતો કે 99% નિષ્ફળ જાય છે. કોઈ કોઈને સફળ થાય છે, બાકી જાજા નિષ્ફળ જાય છે. એનું કારણ કે શરૂઆતમાં એમ કહેવાય છે કે ચાંદ ને તારા લાવી દેવાની મોટી મોટી વાતો કરી હોય. હવે પછી એમ કહેવાય છે કે બે જણા પરિવારથી આઘા થઈને લગ્ન કર્યા હોય અને પછી જ્યારે બધી જ જવાબદારી માથે આવે પછી અઘરું પડે. એમ કહેવાય કે હો ના ઘેરે હોય ત્યારે તો બાપ કમાઈ ખાતા હોય એટલે દિવસમાં 10 વાર ફોન કરે કે તું જમી, તે પાણી પીધું, કેટલું જમી, બધું માપ લેતા હોય. પણ પછી જ્યારે બધી જવાબદારી માથે આવે પછી હાંજે પૂછવાનો વેત નો રે તે ખાધું કે નહીં. હાંજે ટે થઈ ગયો હોય એટલે પછી કઈ પૂછવાનો વેત નો રે અને થોડાક દેવું હાલે એટલે પછી બહેનોના મનમાં આમે શંકાશીલ સ્વભાવ હોય એટલે તરત શંકા જાય કે પહેલા તો મને દિવસમાં 10 વાર પૂછતો જાનું, અને હવે તો કઈ પૂછતો જ નથી. એટલે જરૂર આમાં કઈક ગડબડ છે. એ નોકરી ક્યાંક ગોઠવાઈ ગયો છે. એ પછી બેઠી બેઠી શંકાઓ કર્યા જ કરે. ઈ શંકા કરે, હવે બોલી હકે નહીં એટલે હાંજે ઓલો આવે એટલે પછી બીજી રીતે ધડબડાટી બોલાવે, વાસણ ખકડાવે, હરખું રાંધે નહીં, મીઠું વધારે નાખી દે. હવે જેમ તેમ બધી ગડબડ થાય એટલે પછી ઓલોય ગરમ થાય કે તારે હાટું આખો દાડો મહેનત કરું અને તું હરખું રાંધતી નથી. એટલે ઓલોય ગરમ થાય ને આય ગરમ થાય, બે હામું જે ગરમા ગરમ થાય એટલે પછી એમાંથી વિસ્ફોટ થાય. પછી કેવા પ્રકારનો વિસ્ફોટ થાય કાંઈ નક્કી નહીં. કાં તો પછી છૂટાછેડા થાય અને કાં તો પછી કૂવો પૂરે, કાં તો કેરોસીન ખાલી કરે, કંઈક નું કંઈક નવા જૂની થાય. પણ સંસાર છે એની અંદર તમે જ્યારે જાવશો ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ એ તમારી સામે આવવાની છે. એ સમયે તમારા બંનેનો પરિવાર જો તમારી સાથે હશે તો તમે એ મુશ્કેલીને સરળતાથી પાર કરી શકશો. તો એનો અર્થ પાછો એવો પણ નહીં કે કન્યા માટે સંપૂર્ણ નિર્ણય એનો પરિવાર જ લે. ભગવાન દ્વારકાધીશનો કહેવાનો મત છે કે કન્યાને એક અધિકાર મળવો જોઈએ, પોતાનો પતિ ફાઇનલ કરવા. કન્યા છે ને એનું પાત્ર કેવું છે? કન્યા છે એ જજ છે અને પરિવારના સભ્યો એ વકીલ છે. કન્યાએ પુરુષ ગોતવા જવાનો નહીં. વકીલ હોય એ બધું ગોતી લાવે, પ્રૂફ, એવિડન્સ, આ બધું છે એ કોણ ગોતી લાવે? વકીલો ગોતી લાવે. જજ તો ખુરશી જ બેહે. વકીલો બધું ગોતીને લાવે અને પછી રજૂઆત કરે કે મહારાજ આ સાચું છે, આ કલમ, આ એનું પ્રૂફ, આ એમ પરિવારના સભ્યો એ એના માટે યુવાન શોધીને લાવે, કન્યાને બતાવે, એના ગુણ, એના દોષ આ બધું દેખાડે અને પછી કન્યા જ્યારે યશ કરે કે હા પિતાજી મને યુવાન ફાઇનલ છે, અને પછી જો તમે એનું લગ્ન કરશો તો એ તમારી દીકરી એ લગ્ન જીવનમાં સફળ થશે. મને પરિવારના સભ્યો નક્કી કરી લે કે છોકરું કહેવાય એને હું ખબર પડે, આપણે નક્કી કરીએ બરોબર. અને આવી રીતના તમે કદાચ ગમે એવું સારું પાત્ર એ કન્યાને આપશો પણ કન્યાએ મનમાં એ પાત્રને પસંદ જો નહીં કર્યું હોય તો એક લઘુતા ગ્રંથિ બંધાઈ જશે અને તમને અનુભવ હશે કે તમારે કોઈની આરે વાંધો હોય અને પછી કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે ઈ ભાઈ તો તમારા માટે આવું કહેતો હતો, એટલે તરત તમે વિચારો ઈ દીકરો કોઈ દી મારા માટે કહે જ નહીં, એમાં કંઈક ગડબડ હોય. આપણી વાતને સ્વીકારશું જ નહીં કારણ કે આપણને લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે.
એટલે દીકરીને એની ઈચ્છા વિરુદ્ધ જ્યારે તમે પરણાવી દેશો એનું પરિણામ એ આવશે કે એના સાસરિયાના લોકો એને ગમે એટલી સાચવશે પણ એના માઇન્ડમાં પેલી લઘુતા ગ્રંથિ હશે એટલે બધી વસ્તુમાં શંકાથી જ જોશે. હાહુ માથે હાથ ફેરવશે ને તો એને એમ લાગે જાણે નાગણ હાથ ફેરવે છે. એ બધી વસ્તુને શંકાના લેવલથી જ જોશે. એટલે જેના કારણે ત્યાં જે સેટિંગ થવું જોઈએ સેટિંગ થઈ શકશે નહીં. એટલે જરૂરી છે કે કન્યાનું ડિસિઝન ફાઇનલ હોવું જોઈએ. એ વાતને સિદ્ધ કરવા ભગવાન કૃષ્ણને જ્યાં લાગ્યું કે કન્યાની ઈચ્છાનું હરણ કરવામાં આવ્યું છે ત્યાં જઈને ભગવાને એનું હરણ કર્યું છે. રૂકમિણી છે તો એને પૂછ્યું જ નથી કે તારા લગ્ન અમે નક્કી કરીએ છીએ, જાન આવી ગઈ ત્યારે તો ખાલી સમાચાર મોકલ્યા કે તારી જાન આવે. બોલો, એટલે ભગવાને હરણ કરી અને એની સાથે લગ્ન કર્યું છે. તો મિત્રવિંદાની પણ એ સ્થિતિ હતી એટલે એની સાથે ભગવાને લગ્ન કર્યું. અને ભગવાને બીજાની છોકરીઓને ભગાડીને લગ્ન કર્યું એવું જ નથી. ભગવાને પોતાની પણ એકની એક વાલસોઈ બેન એને ભગાડી મૂકી. સુભદ્રા હરણ. સુભદ્રા હરણની કથા તમે સાંભળી હશે કે જ્યારે સમંતક મણીની ઘટના થઈ ને એમાં બલરામજી જરા નારાજ થઈ ગયા એટલે બલરામજી હસ્તિનાપુર ગયા. હવે હસ્તિનાપુર જ્યારે ગયા શકુની મામાને મોકો મળ્યો. શકુની મામાએ દુર્યોધનને કીધું કે દુર્યોધન અત્યારે એવો મોકો છે, બલરામ છે ને બિલકુલ ભોળા છે, માટે એને ગુરુ બનાવી અને એની પાસે જો તું ગદા યુદ્ધ શીખી લે તો યુદ્ધ કરીએ તો ભીમને પરાસ્ત કરવા માટે આ તને કામ લાગશે. અને બીજું કે બલરામ એટલા ભોળા છે કે એને એવા રાજી કર ને ઈ તને જો માગવાનું કે અને એ વખતે તું એની બેન સુભદ્રાનો જો હાથ માગી લે તો પછી પાંડવોની તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે. અને દ્વારિકાધીશને નો છૂટકે કારણ કે એકની એક બેન છે. આપણે સાંભળ્યું પહેલેથી કેટલા ભાઈઓ વચ્ચે એક જ બેન છે, માટે કૃષ્ણ કોઈ સંજોગોમાં પછી તને નહીં મારે એટલે તું અજર અમર થઈ ગયો સમજી લે. દ્વારિકા તારી પડખે ઊભી રહી જાય પછી કોઈની તાકાત નથી કે તને કોઈ મારી શકે. અને દુર્યોધને આ પ્રમાણે કર્યું. બલરામ બિચારા ભોળા એટલે રાજી થઈ ગયા. દુર્યોધનને કીધું માગ. દુર્યોધને એ સમય કીધું મહારાજ બીજું તો કઈ ઈચ્છા નથી, બસ તમારી એકની એક બેન સુભદ્રાનું કાંડું મારા હાથમાં આપો. બલરામજીએ કીધું કે આમ તો હું મોટો છું એટલે હું ડિસિઝન લઈએ બરાબર, પણ છતાંય મારા માતા પિતા બેઠા છે એટલે જરા એના કાને વાત નાખી અને પછી તને ફાઇનલ કહેવરાવું. પણ તું ફાઇનલ જ સમજ, ખાલી હું જઈ માતા પિતાને વાત કરી અને પછી તને ફાઇનલ કહેવરાવી દઉં છું, સગુન મોકલાવું છું. આમ કહીને બલરામજી નીકળ્યા તો ભગવાન જાણી ગયા ભાઈએ બાફી. એટલે એ જ વખતે ભગવાન સિદ્ધાર્થ સુભદ્રાની પાસે ગયા અને સુભદ્રાને જઈને કીધું કે બેન તારા લગ્ન કરવાની તૈયારીઓ ચાલે છે તો તારા ધ્યાનમાં તારા યોગ્ય કોઈ યુવાન ખરો? સુભદ્રા કહે છે કે કઈ મારે થોડો ગોતવાનું હોય તો તમારે નક્કી કરવાનું હોય, તમે જે નક્કી કરો એ મને મંજૂર હોય. એટલે ભગવાન દ્વારકાધીશે કીધું તો પછી મોટા ભાઈએ દુર્યોધન હારે તારું નક્કી કર્યું, બોલ તને મંજૂર? સુભદ્રા કે દુર્યોધન હારે થોડી હું પૌણું, એના કરતા તો મરી જાવ, બાકી દુર્યોધન હારે હું ન પૌણું. દ્વારકાધીશ કહે છે તો બોલ કોને હારે પૌણું હશે? એટલે એ વખતે સુભદ્રાએ કીધું તો જો ભાઈ મોટા ભાઈએ દુર્યોધન હારે નક્કી કર્યું હોય તો પછી મારી ઈચ્છા અર્જુન સાથે લગ્ન કરવાની છે. દ્વારકાધીશે કીધું તો બેન મોડું ન કર, અર્જુન અત્યારે અહીંયા જ છે. બોલો બામણના વેશમાં જે તું જેને માથાકૂટ કરશું ને અર્જુનના વખાણ કર અને તને જે ખીજવે છે ને એ પોતે જ અર્જુન છે. હવે અર્જુન ન્યા જ હતા એટલે એક કામ કર, તું અર્જુનને લઈને ભાગી જા. સુભદ્રા કહે છે કે ભાઈ તમે શું વાત કરો છો? આટલા બધા ભાઈઓની લાડલી બેન અને મને તમે લાડે કાઢો નહીં પણ મારે આમ ભાગીને લગ્ન કરવાના? હું આવું નહીં કરું. ભગવાન કે તો કઈ વાંધો નહીં, તો દુર્યોધન અરે લાડે કોડે પહોંચ જા. બોલે ભાઈ આવું નહીં કરો, તમે કઈક રસ્તો કરો. ભગવાન કે બસ આ જ રસ્તો છે કે તું અર્જુનને લઈ અને ભાગી જા.
અને એ વખતે સુભદ્રાએ કીધું કે મહારાજ હું એને લઈને ભાગું કે એને મને લઈને ભાગવાનું હોય? એ તમારો ભાઈબંધ છે એને કહી દો ને, એ મને લઈને ભાગે કે હું થોડી એને લઈને ભાગું. ભગવાન કે સારું. ભગવાન અર્જુનની પાસે ગયા. અર્જુનને જઈને રજૂઆત કરી કે અર્જુન, તને મારી બેન સુભદ્રા ગમે છે? અર્જુન કે પણ મહારાજ આપ કેવા શું માંગો છો? ગમે છે એટલે? ભગવાન કે વાત એ છે કે મારી ઈચ્છા એવી છે કે તું મારી બેન સુભદ્રા સાથે લગ્ન કરે. અર્જુન કે મહારાજ તમારી ઈચ્છા છે પણ સુભદ્રાની ઈચ્છા છે? ભગવાન કે હા, સુભદ્રાની ઈચ્છા છે, એને તારી સાથે લગ્ન કરવું છે. તારી ઈચ્છા હોય તો બોલ. અર્જુને કીધું મહારાજ તમારી બેન સુભદ્રા જો મને મળતી હોય તો મારા માટે આનંદની વાત છે. ભગવાને કીધું તો પછી એક કામ કર, કાલે સૂર્યોદય થાય પહેલા મારી બેનને લઈને તું ભાગી જા. અર્જુને કીધું મહારાજ એ તો આજે નહીં બને ને કાલે નહીં બને, હું અને તમારી બેનને લઈને ભાગું એવું નહીં થાય. ભગવાન કહી શકે તો સારું એક કામ કર, તું સુભદ્રાને લઈને નો ભાગ,